હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 22 ડિસેમ્બર અને 22 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ એ હાલમાં 20 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો છે. 20 ડિસેમ્બરે. મિત્રો વાત કરીએ માનવ એકજૂટતા દિવસની થીમ, તો એ છે એડવોકેટ ફોર ચેન્જ. શું છે થીમ? એડવોકેટ ફોર ચેન્જ. ફ્રેન્ડ, હાલમાં 19 નવેમ્બરે ગોવા મુક્તિ દિવસ મનાવાયો. 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ મનાવાયો. 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ. 16 ડિસેમ્બરે વિજય દિવસ. 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. 12 ડિસેમ્બરે સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કઈ બેંકે પહેલી વખત બજાર પૂંજીકરણમાં 5 ટ્રિલિયનના આંકડાને પાર કર્યો છે? તો કઈ બેંક દ્વારા પ્રથમ વખત બજાર પૂંજીકરણમાં 5 ટ્રિલિયનના આંકડાને પાર કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ. હવે એસબીઆઈની સ્થાપના 1955માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. એના ચેરમેન છે મિત્રો હાલમાં દિનેશ કુમાર ખારા. નેક્સ્ટ, હાલમાં ગુજરાતના કયા શહેરમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે 12 જીએસટી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો ગુજરાતના કયા શહેરમાં? વાપી શહેરમાં. કેન્દ્રીય નાણામંત્રી છે નિર્મલા સીતારમણ. એમણે 12 જીએસટી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. હાલમાં કઈ બેંકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ઇસ્યુ કરીને 7,425 કરોડ રૂપિયા ભેગા કર્યા છે? તો ફ્રેન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ઇસ્યુ કર્યું છે હાલમાં એચડીએફસી બેંકે. એચડીએફસી બેંકે બોન્ડ ઇસ્યુ કરીને 7,425 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. ફ્રેન્ડ, એચડીએફસી બેંકની સ્થાપના 1994માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે અને એના સીઈઓ છે હાલમાં શશિધર જગદીશન. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, વનરક્ષક, જીપીએસસી, ડ્રાઈવર, કંડક્ટર માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ, જીકે, સ્પોર્ટ્સ, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. નેક્સ્ટ, હાલમાં રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન ડેટા રિપોઝિટરી પોર્ટલ કોણે લોન્ચ કર્યો? તો રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન ડેટા રિપોઝિટરી પોર્ટલ હાલમાં કોણે લોન્ચ કર્યો છે? પ્રહલાદ જોશીએ. પ્રહલાદ જોશીએ લોન્ચ કર્યો છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. કેન્દ્રીય મંત્રી છે પ્રહલાદ જોશી. એના પછી હાલમાં કોને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરાયા? તો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ડોક્ટરેટની પદવીથી કોને સન્માનિત કરાયા? તો રાઈટ આન્સર ડૉક્ટર નીતિન મોહનને. ડૉક્ટર નીતિન મોહનને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ડોક્ટરેટની પદવીથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉક્ટર નીતિન મોહન એક પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ડૉક્ટર છે. બરાબર, પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ડૉક્ટર છે. નેક્સ્ટ, હાલમાં કયા દેશે એઆઈ પર વૈશ્વિક સાझेदारीની મેજબાની કરી છે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હવે જમાનો છે. હવે નવી જનરેશન મિત્રો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ રહેશે ને આ એઆઈ પર વૈશ્વિક સાझेदारीની હાલમાં મેજબાની કરી છે આપણા દેશ ભારતે કરી છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ભારતનો પ્રશ્ન છે આ. મિત્રો, હાલમાં મલેશિયાએ ભારતીય નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે. ભારત સોશિયલ મીડિયા માટે સખ્ત ઉંમર સત્યાપન યોજના બનાવી રહ્યું છે. ભારતે 2023-24માં રેકોર્ડ 41,010 પેટેન્ટ કરાવ્યા. ભારત સળંગ ત્રીજી વખત એઆઈબીડીનો અધ્યક્ષ બન્યો છે. ભારત આઈસીસીના 3 ફોર્મેટમાં નંબર 1 બન્યો છે. હાલમાં કોણ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં મુંબઈ ટીમના માલિક બન્યા? ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં મુંબઈ ટીમના માલિક કોણ બન્યા? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં અમિતાભ બચ્ચન. બરાબર, અમિતાભ બચ્ચન બન્યા છે.
ISPL એટલે કે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ. મિત્રો આ એક ટેનિસ બોલની T20 ટુર્નામેન્ટ છે, બરાબર. ટેનિસ બોલથી T20 ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેમાં 6 ટીમો ભાગ લેશે અને મુંબઈ ટીમના માલિક બની ગયા છે અમિતાભ બચ્ચન. એના પછી હાલમાં બનેલ વિશ્વના પ્રથમ AI હ્યુમનોઇડ રોબોટ COOનું નામ શું છે? તો વિશ્વનો પ્રથમ AI હ્યુમનોઇડ રોબોટ છે મિત્રો મિકા, બરાબર. મિકા ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ, સ્ટાર માર્ક કરી લેજો મિત્રો. મિકા છે, બરાબર. આ CEOનું નામ છે મિકા. આ હેન્સન રોબોટિક્સ અને ડિક્ટાડોર કંપનીએ બનાવ્યો છે. એના પછી હાલમાં કોને ભૂટાનના પ્રતિષ્ઠિત નેશનલ ઓર્ડર ઓફ મેરિટ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા? તો ભૂટાનના પ્રતિષ્ઠિત નેશનલ ઓર્ડર ઓફ મેરિટ ગોલ્ડ મેડલથી કોને સન્માનિત કરાયા? તો રાઈટ આન્સર છે મિત્રો પૂનમ ખેત્રપાલને, બરાબર. પૂનમ ખેત્રપાલને સન્માનિત કરવામાં આવ્યા છે. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. પૂનમ ખેત્રપાલને સન્માનિત કરાયા. તો હાલમાં G20 શિખર સંમેલનમાં શ્રીનિવાસ નાયકને ગ્લોબલ આઇકોન એવોર્ડ મળ્યો. રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી પુરસ્કાર સવિતા લાડેજે જીત્યો. અજંતા એલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરને પદ્મપાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે. 33મા વ્યાસ સન્માન 2023 માટે પુષ્પા ભારતીની પસંદગી થઈ છે. વર્ષ 2023માં ભારતીય બેંકોમાં લાવારીસ જમા રાશિ કેટલા ટકા વધીને 42,000 કરોડ રૂપિયા થઈ છે? તો 2023માં ભારતીય બેંકોમાં લાવારીસ જમા રાશિ 42,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે, 28% વધીને. સ્ટાર માર્ક કરજો મિત્રો. આ પણ હાલમાં કયા રાજ્યની કેબિનેટે એડવાન્સ પીડિયાટ્રિક સેન્ટર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી? તો એડવાન્સ પીડિયાટ્રિક સેન્ટર એટલે કે ઉન્નત બાળ આરોગ્ય કેન્દ્ર. ઉન્નત બાળ આરોગ્ય કેન્દ્ર બનાવવાનું પ્રથમ ઉન્નત બાળ આરોગ્ય કેન્દ્ર બનશે મિત્રો ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશ સરકારે 575 બેડના આ એડવાન્સ પીડિયાટ્રિક સેન્ટર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મિત્રો વાત કરીએ યુપીના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે મિત્રો લખનઉ, આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં યુપી સરકારે 57 સાયબર અપરાધ પોલીસ સ્ટેશન ખોલવાની પરમિશન આપી. યુપી સરકાર ભારતના પહેલા ટેલિકોમ ઉત્કૃષ્ટતા કેન્દ્રની જાહેરાત કરી છે. યુપી સરકારે CSJM વિશ્વવિદ્યાલયમાં NAAC દ્વારા A++ ગ્રેડિંગ મેળવી છે. યુપી સરકારે આંગણવાડી કેન્દ્રો પર હોટ કુક્ડ મિલ યોજના શરૂ કરી છે. હાલમાં કઈ સંસ્થાને લીપ એરિક્સન લુનર પુરસ્કારથી સન્માનિત કરાઈ? તો લીપ એરિક્સન લુનર પુરસ્કાર, લુનર બરાબર એટલે કે ચંદ્રમાં. તો હાલમાં તમને ખ્યાલ હશે ઈસરોનું મિશન ચંદ્રયાન-3 જે સફળ થયું છે, સક્સેસ થયું છે, એના માટે ઈસરોને લીપ એરિક્સન લુનર પુરસ્કારથી સન્માનિત કરાઈ. હવે મિત્રો વાત કરીએ આપણે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઈસરોની સ્થાપના 1969માં થઈ હતી. એનું હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે. ચેરમેન છે મિત્રો S. સોમનાથ. હાલમાં કોણે ઓફિશિયલી જેલ મહાનિદેશકનો પદભાર સંભાળ્યો છે? તો ઓફિશિયલી જેલ મહાનિદેશકનો પદભાર કોણે સંભાળ્યો? તો મહેશ્વર દયાલે. કોણે? મહેશ્વર દયાલે ઓફિશિયલી જેલ મહાનિદેશકનો પદભાર સંભાળ્યો છે. IPS અધિકારી છે મહેશ્વર દયાલ. તો પણ હાલમાં સિયાચીન ગ્લેશિયરના ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થવાવાળી પહેલી મહિલા મેડિકલ ઓફિસર બની છે ફાતિમા વસીમ. હૈદરાબાદ શહેરના નવા પોલીસ કમિશનર બન્યા છે KS રેડ્ડી. સેમ ઓલ્ટમેન ફરીથી ઓપન AIના CEO બન્યા છે. PFRDA બોર્ડના અંશકાલિક સદસ્ય બન્યા છે પરમ સેન. હાલમાં એક વર્ષમાં 100 મિલિયન યાત્રીઓને લઈ જવાવાળી પહેલી ભારતીય એરલાઇન્સ કઈ બની છે? તો એક વર્ષની અંદર 100 મિલિયન યાત્રીઓને લઈ જવાવાળી પહેલી ભારતીય એરલાઇન્સ બની ગઈ છે મિત્રો ઇન્ડિગો એરલાઇન્સ, બરાબર. ઇન્ડિગો એરલાઇન્સ રાઈટ થશે. સ્ટારમાં કરજો આ પણ. એના પછી હાલમાં એક્સેન્ચરે કયા શહેરમાં જન AI સ્ટુડિયો ખોલ્યો છે? તો એક્સેન્ચર દ્વારા જૈન AI સ્ટુડિયો ક્યાં ખોલવામાં આવ્યું છે? તો એક્સેન્ચર દ્વારા પ્રથમ જન AI સ્ટુડિયો ખોલવામાં આવ્યું છે મિત્રો બેંગલુરુ ખાતે, બરાબર. ભારતના બેંગલુરુ ખાતે. સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. બેંગલુરુ કર્ણાટકનું કેપિટલ છે.
એના પછી હાલમાં કયા દેશથી ભારતનો થર્મલ કોલસો આયાત નવેમ્બરમાં 2 વર્ષના ઉચ્ચતમ સ્તર પર રહ્યો? તો ભારત મિત્રો થર્મલ કોલસો આયાત જે છે એ અમેરિકાથી કરે છે અને નવેમ્બર મહિનામાં એ 2 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. તો અમેરિકા રાઈટ આન્સર થશે. હવે મિત્રો વાત કરીએ અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અને કરન્સી છે US ડોલર. હાલમાં સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ 2023માં અમેરિકા ટોપ પર રહ્યો. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્ર પ્રહાર ઉમરોઈમાં થયો છે. ફિનટેક યુનિકોર્નના મામલામાં USA ટોપ પર રહ્યો. ભારતની બહાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ મેરીલેન્ડ અમેરિકામાં કરાયું. ભારતની બહાર દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ન્યૂ જર્સી અમેરિકામાં કરાયું. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ નામની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં PM મોદીએ દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સૌરવેદ મહામંદિરનું શુભારંભ ક્યાં કર્યું? રાઈટ આન્સર તો મિત્રો વારાણસી ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં કોણે પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.